સ્વાગત કાર્યક્રમમાં મળતી રજૂઆતોને લઈ અને મોટા સમાચાર। રજૂઆતોનો સમય મર્યાદામાં નિરાકરણ લાવવા મુખ્યમંત્રીની સૂચના। જાહેર રસ્તા પર દબાણ કરતા તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરે। ખેડૂતોને સલામતીનો અહેસાસ કરાવવા મુખ્યમંત્રીની પોલીસને સૂચના। 4020 અરજદારોને રજૂઆતોને સંબંધિત વિભાગમાં આગળની કાર્યવાહી માટે મોકલાઈ। વિડીયો કોન્ફરન્સથી બેઠકમાં મુખ્યમંત્રીએ કલેક્ટરોને આ સૂચના આપી છે। તો મહત્વના સમાચાર સ્વાગત કાર્યક્રમને લઈને સંવાદદાતા કલ્પેશ રાવલ ફોન લાઈનથી જોડાયા છે। જી કલ્પેશ, શું વધુ વિગતો? સામાન્ય રીતે સમયાંતરે આ સ્વાગત કાર્યક્રમ યોજાતો હોય છે। એમાં વિવિધ કક્ષાની રજૂઆતો અરજદારો દ્વારા કરવામાં આવતી હોય છે। આ સંદર્ભે સ્પષ્ટ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે મુખ્યમંત્રીએ કે જો કોઈ રજૂઆતો કરતાઓનું કામ નિયમ અનુસાર થવાપાત્ર હોય તો તેને તાત્કાલિક પૂરું કરવું જોઈએ અને જો નિયમ મુજબ કામ થઈ શકે તેમ ન હોય તો વારંવાર ધક્કા નહીં ખવડાવવા અને એમને સ્પષ્ટ જવાબ આપવો જોઈએ। આ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી હતી। 4020 જેટલી અરજદારોની રજૂઆતો જે છે એ અલગ અલગ વિભાગોમાં સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય એ પ્રકારની સૂચના સાથે મોકલવામાં આવેલા છે। ખાસ આ જે રજૂઆતો થઈ હતી એમાં જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ તેમના ખેતરોમાં જવા આવવાના રસ્તા ઉપર થયેલા ગેરકાયદેસર અને બિનઅધિકૃત દબાણો સંદર્ભમાં રજૂઆત કરી હતી। આ સંદર્ભે પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જાહેર રસ્તાઓ પરના દબાણો એને જે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યા હોય તેમની સામે કડકાઈથી પોલીસ પગલાં લે અને ખેડૂતોને સલામતીનો અહેસાસ કરાવે। જી કલ્પેશ, સમગ્ર જાણકારી બદલ આભાર।